Ram
સન્માનિત કરે. Hi, good evening everybody. I am really overwhelmed by the gesture of this Arangetram festivity. બંને મમ્મી પપ્પા હેતા અને ખાસ કરીને US થી આવેલા આરંગેત્રમ માટે સ્પેશિયલી બા ભક્તિ ફોય અને ભૂમિશભાઈની ખૂબ જ has been an extended support all the time and an outstanding support all while. વંદના મિસ, સેતુ સર અને દર્શના મેમ, મારામાં ભરતનાટ્યમની શૈલીને ઘડવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. And finally, all you wonderful audience, you all have been a great help. Thank you so much. A big thank you. શ્રીમતી વંદનાબેનને વિનંતી કરું કે તે આવીને બે શબ્દ કહે. હું એમની ઓળખાણ કરાવું. તેઓ કલા સંગમ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર અને ડિરેક્ટર છે. તેમને ઘણા બધા રાષ્ટ્રીય એવં આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી બહુમાનિત કરવામાં આવ્યા છે. યુએસના ફોર્ચ્યુનરી લક્ષ્મી એવોર્ડ અને જ્વેલ ઓફ ઇન્ડિયા પણ તેમાં સામેલ છે. મારા ગુરુજી સેતુભાઈ, ખ્યાતિના મમ્મી પપ્પા અને સાસુ સસરા નહીં કહું પણ બીજા મમ્મી પપ્પા કહીશ. અને અત્યારે મને નીનુભાઈએ લખેલી પંક્તિઓ યાદ આવે છે કે ગોરમા ગોરમા રે કંથ દેજો સોહામણો, કામદેવ સરખો કોડામણો, સાસરિયું દેજો ઊંચા તે કુળનું, સસરાજી મોટા ભૂપાળ, નણંદ દેજો સાહેલ ડીરે, સાસુજી હોય હેતાળ. હવે આ પંક્તિઓમાં બધું જ આવી ગયું છે. ખ્યાતિના કુટુંબીજનોએ જે રીતે એને સાથ અને સહકાર આપ્યો છે એ રીતે બહુ જ ઓછી છોકરીઓને લગ્ન પછી આરંગેત્રમ કરવાની તક મળતી હોય છે. બીજી એક વાત કયા વગર હું રહી શકતી નથી કે ખ્યાતિએ આ આરંગેત્રમ કરવા પાછળ જે તપ કર્યું છે, જે સાધના કરી છે, થાકીને ગમે તેટલી આવી હોય તો પણ હું થાકી નથી એમ કહીને એણે જે પ્રેક્ટિસ કરી છે એને માટે મને ખરેખર ખૂબ ગર્વ અને આનંદ છે. મારા ગુરુ સેતુભાઈ એ ભરતનાટ્યમના મારા કાર્યક્રમના એક આત્મા સમાન છે અને એમની થકી આજે હું કંઈ જે પણ છું એ છું. કારણ કે એ એમ ઇંગ્લિશમાં કહું તો હી ઇઝ ફાઉન્ટેન હેડ. એ એમની થકીમાં જે પ્રેરણા મને મળી છે અને એમણે જે સાથ અને સહકાર નવી નવી કૃતિઓ રચવામાં એમણે મને આપ્યો છે તો એને માટે હું સદાય એમની ઋણી રહીશ. એ સિવાય મારા વાદ્યકારો સિંધુ અને રામનાથનજી અને બધા જ જે રેગ્યુલર મારા સંગીતમાં સાથ આપે છે આ આરંગેત્રમમાં, એ બધા પણ મન દઈને મારી સાથે કામ કરે છે. મારો સ્ટાફ મંજરી, કિન્નરી, મેહુલ, પ્લીઝ સ્ટેજ ઉપર આવી જાઓ. ગોવિંદભાઈ આવો માવો. પિંકી, મનીષા, આ બધા જો ના હોત તો આરંગેત્રમની બધી વ્યવસ્થા કરવાનું મારી એકલી માટે શક્ય ન હોત. અમે લોકોએ લગભગ 40-45 વર્ષથી મૈત્રી નિભાવી છે. અહીંયા હાઈસ્કૂલમાં અમે લોકો સાથે હતા, હજી સુધી પણ સાથે છીએ. એટલે એમ કહું તો ચાલે કે બે ઘોડિયા અને એક જીવ છે. એટલું બધું અમે એકબીજાને સમજી શક્યા છીએ અને ભવિષ્યમાં પણ આવો સાથ મળશે એની મને ખાતરી છે.
મેહુલ તો મારો દીકરો છે, કારણ કે એને પણ આરંગેત્રમ મારી પાસે કર્યું છે, પણ એ સિવાય એ ઘણું બધું કર્યું છે. આરંગેત્રમ તો એને કર્યું જ છે, પણ વેસ્ટર્ન ડાન્સના પણ ક્લાસ ચલાવે છે, ભરતનાટ્યમના ક્લાસ ચલાવે છે, ફોકના ક્લાસ ચલાવે છે, અને મેકઅપમાં એની જેવો મેકઅપ મેન મળવો લગભગ અશક્ય છે. પણ હું જ્યારે કહું ત્યારે એના મોટામાં મોટા ઓર્ડરો મળતા હોય તો પણ એ છોડીને મારી સાથે હંમેશા રહ્યો છે, અને મારા ક્લાસમાં પણ એ મને સાથ આપે છે. ગોવિંદભાઈ નાણાવટીના છે, પણ મારા ભાઈ જેવા છે. એમની તબિયત જરાય સારી નથી, પણ અત્યારે મારી સાથે આવીને ઊભા છે. મનીષા અને પિંકી એ લોકો પણ મારા આરંગેત્રમ વખતે મારા બધા જ સમયો સાચવી લે છે, અને રાત્રે થાકી ગઈ હું 11 વાગે આવું તો પણ મારી સેવા એ લોકો કરે છે. એ સિવાય વધારે મારે કશું કહેવું નથી, માત્ર એટલું જ કહેવું છે કે આજના ભૌતિકવાદની અંદર જ્યાં પૈસાને પરમેશ્વર ગણીને આપણે પૂજીએ છીએ, ત્યાં આગળ વેસ્ટર્ન કલ્ચર એટલું બધું ઘૂસી ગયું છે કે આપણા ભારતીય જે સાંસ્કૃતિક વારસો છે એને સાચવવાનું લગભગ અશક્ય બની ગયું છે. ત્યારે ખ્યાતિ જેવી કુટુંબની છોકરીઓ અથવા તો એના કુટુંબીજનો એને ભરતનાટ્યમનું આરંગેત્રમ કરાવવાનું કે એ ખૂબ ગર્વ લેવાની વાત છે. અને જે ભારતીય સંગીત સમિતિની હું વેલ્લોરની હોય હેડ છું, એનો પણ એ જ હેતુ અને ધ્યેય છે કે ઉગતા કલાકારોને સ્ટેજ આપવું, એ લોકોને સન્માન આપવું, અને એ લોકોને આપણી કલા પ્રત્યે રુચિ વધારીને વધારે ને વધારે એમને આગળ વધારવા. આરંગેત્રમમાં હું ગુજરાતી કૃતિઓ એટલા માટે પસંદ કરું છું કે મોટાભાગનો પ્રેક્ષકગણ ગુજરાતી હોય છે, એટલે ભરતનાટ્યમના માળખામાં બિલકુલ ફેરફાર કર્યા વગર તમે લોકો સમજી શકો, પ્રેક્ષકો સમજી શકે અને માણી શકે એ કૃતિઓને. એટલા માટે આ અમારા પ્રયત્નો હોય છે, અને હું આશા રાખું છું કે આ પ્રયત્નો આપ બિરદાવશો. કલા સંગમની સંસ્થાના ક્લાસ નાણાવટીમાં ચાલે છે, અંધેરીમાં ચાલે છે, અને ત્યાં આગળ અમે ભરતનાટ્યમ ઉપરાંત ફોક ડાન્સ પણ શીખવાડીએ છીએ, અને હજી ઘણું કરવાની ઈચ્છા છે. નવરાત્રિમાં ગરબા પણ 21 વર્ષથી અમે કરીએ છીએ. પણ આ બધા છતાં ખ્યાતિને અત્યારે આશીર્વાદ આપતા હું એ જ કહીશ કે શિવાસ્તે સંતુ પંથાન, તારા જીવનનો માર્ગ ખૂબ સુખકારી અને કલ્યાણકારી અને શુભ બને. સત્ય, શિવ અને સુંદરનો ત્રિવેણી સંગમ એના જીવનમાં સદાય. પણ સાથે સાથે એટલું પણ કહીશ કે આ આરંભ છે, અંત નથી. છોડી ન દે, અને આ જે એણે આરંગેત્રમથી શરૂઆત કરી છે એ વધારે ને વધારે આગળ વધે, અને એની બધી જ મનોકામનાઓ ઈશ્વર પૂર્ણ કરે એવા મારા હૃદયથી એને આશીર્વાદ છે. થેન્ક યુ. થેન્ક યુ વંદનાબેન. હું હેતાને રિક્વેસ્ટ કરું કે તે વંદનાબેન, શ્રી સેતુ માધવનજી અને ભક્તિ ફોઈનું બહુમાન કરે. We done within 20 minutes. Thank you. As who we all worship as Nataraj. નટન માડીનાર આ શિવજીનું માંડેલું આનંદ તાંડવ છે. કહેવાય છે કે ચિદમ્બરમ મંદિરમાં સ્વર્ણ કિરણોથી નવાયેલા જટામાંથી ગંગાજી છલકાવતા શિવજીએ જ્યારે આનંદ તાંડવ માંડ્યું તો ધરતીની આઠો દિશા ધ્રુજી ઉઠી. શિવજીના આ રૂપને નટરાજ કહેવાય છે.
રજૂ થાય છે નટન માડીના રાગ વસંત તાલ ખંડ અડા. જતા કલા ગૌરી નિરંતર વિભૂષિત વામ ભાગમ નારાયણ
ओम पूर्णमद पूर्णमिदं पूर्णमुदच्यते. I am complete, says God. You are my element, and therefore you is complete. With this central theme is the next performance, Mara Ghatma Birasa Shina. Meaning, God dwells within me. God dwells within me, which is no less than a temple or a place of pilgrimage. નટખટ નંદલાલ તેમજ સનાતન સત્યની ઓળખાણ કરાવતા જગતગુરુ શ્રી કૃષ્ણનો વાસ જ્યારે આપણે આપણા મનમાં કરીએ ત્યારે આપણું તન અને જીવન ગોકુળ તેમજ વૃંદાવનની પાવન ભૂમિમાં રૂપાંતરિત થઈ જાય. હવે રજૂ થતું નૃત્યમાં આ સમજણી સાથે શ્રીજી બાવાની 8 સમાના શૃંગાર, સેવા અને અટકેલીઓના દર્શન છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી રાગ મોહનમ તાલ આડી.
सरे सा सरे सा सरे सा सरे सा सरे सा सरे सा सरे गा 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 रे रे सरे गा 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 रे गा 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 रे सा मारा घरमा बिराजता श्रीनाथजी यमुनाजी मारा
જ્યોતિષ્વમ ત્વમેકા ભવાની. દેવીના અનેક રૂપ, નામ અને ઓળખ છે. જે અવતારની જાતિ ખ્યાતિ કરાવશે તે છે હિમાલયની શિવપુત્રી મહિષાસુર મદની, જેનું વાહન વાઘ છે. તેઓ નટરાજના અર્ધાંગિની તેમજ કાર્તિક અને ગણપતિની માતા. આ સાથેનો અભિનય એક અનોખું ચિત્ર રચે છે. નવરાત્રિની મનોરમ સાંજે એક દેવી ભક્તની ફક્ત એટલી જ પ્રાર્થના છે કે તે દેવીના દર્શન કરી તેમનું નમન કરે. મંદિરના દરવાજા બંધ જોઈ તે તેમની ખૂબ જ યાચના કરે છે. સાચી ભક્તિ જોઈ સ્વયં અંબામાં તેને દર્શન આપે છે. Next performance is Devi Stuti. The dancer will portray different forms of Goddess Amba. Devi Stuti, Rag Bhimalash, Tal Rupakam. ઉઘાડો મુરી માં
Maripu blossomed into a beautiful flower in Varnam, and its fragrance remained in Natana Madina. To enhance the beautiful memories of music and movement is the upcoming performance of Tillana, the dance of joy. Tillana is a dance with number of alluring sculptural poses with mudras executed with infinite grace and elegance. Followed by Tillana will be the final performance of the evening, Thali dance. Thali dance exemplifies the awe-inspiring jugalbandi between Guruji's words and the rhythmic beats of Thali. નૃત્યની કલારૂપી અલારીપો ખીલી ઉઠ્યું વર્ણમના સ્વરૂપે ને તેની સુવાસ મળતી નટના માડીનારમાં. આ સર્વને ઉચ્ચતમ શ્રેણીએ પહોંચાડતું નૃત્ય એટલે કે તિલ્લાના. તિલ્લાના પછી ગુરુજીના બોલ અને થાળીના તાલની અદ્ભુત જુગલબંધી જામશે થાળી નૃત્યમાં. તિલ્લાના રાગ હંસાનંદી તાલ આદિ, થાળી નૃત્ય રાગ મધ્યવંતી તાલ આદि. ദീം ദീം തനരദീം തച്ചം തദനം തദമദൻ താം ദീം നാദദീം ദീം തനരദീം തച്ചം തദനം തദമദൻ താം ദീം നാദദീം ദീം തനരദീം തച്ചം തദനം ഗമദനി താം Tacham tadanam gamadani tam deenadadim deem tananadi. 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 Tam deenadadim deem tananadi. Tacham tadanam gamadani tam deenadadim deem tananadi. Tacham tadanam tagamadan taati